નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં ધોરણ 7 પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વિશે ખ્યાલ મેળવીશું. તો મિત્રો, આની પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો, અપૂર્ણાંક સંખ્યા એટલે શું, અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર. એ ના જોયો હોય તો પહેલા એ જોઈ લો, જેથી કરીને તમને આ પ્રકરણની અંદર સરળતા રહેશે. તો આપણે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એના વિશે આપણે એ વિડીયોની અંદર ખ્યાલ મેળવ્યો હતો. તો આપણે આ વિડીયોની અંદર અપૂર્ણાંકનો ગુણાકાર, હવે અપૂર્ણાંકનો ગુણાકાર એટલે કે પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર, અપૂર્ણાંકનો ગુણાકાર, એના વિશે આપણે સમજૂતી મેળવીશું. મિત્રો, તમારી ટેક્સ્ટ બુક્સની અંદર પણ આ પ્રમાણેનું જે છે અપૂર્ણાંક પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. તો અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર એટલે કે આપણે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા છે એ અંશ અને છેદમાં એને કોઈ સંખ્યા 2 હોય, 4 હોય કે કોઈ પણ સંખ્યા હોય એની સાથે ગુણાકાર કરવાનો જે છે. હવે આપણે આકૃતિ પર ધ્યાન આપીશું. મિત્રો, અહીંયા આકૃતિ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ છે. તો આ આકૃતિનું અવલોકન કરવાનું છે, બંને આકૃતિનું અવલોકન કરવાનું છે. જેમાં પહેલી આકૃતિની અંદર છાયાંકિત ભાગ તમને દર્શાવવામાં આવે છે. આ છાયાંકિત ભાગ છે અને બીજી આકૃતિમાં પણ છાયાંકિત ભાગ છે. બરાબર. તો એક આકૃતિની અંદર જે વર્તુળાકાર આકૃતિ છે એ વર્તુળાકાર આકૃતિની અંદર અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, આપણો સમય બચે એના માટે મેં પહેલેથી અહીંયા એક આકૃતિ રજૂ કરી રાખેલી છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણી પાસે 2 વર્તુળાકાર આકૃતિ છે. એની અંદર 4 ભાગ છે, એટલે કે એક આકૃતિની અંદર 4 ભાગ છે, બીજી આકૃતિની અંદર પણ 4 ભાગ છે. તો જે 4 ભાગમાં જે છે તો કેટલા ભાગમાં છાંયકિત ભાગ છે. તો આ એક આકૃતિ જે છે, બરાબર, 1 નંબર આપણે આપી દઈએ અને આ 2 નંબર આપી દઈએ. બરાબર. તો આપણી પાસે 2 વર્તુળાકાર છે, કુલ મળીને 8 ભાગ થાય છે. એક વર્તુળાકારની અંદર 4 ભાગ છે. બરાબર. તો એ 4 ભાગમાં કેટલા ભાગમાં છાંયાંકિત ભાગ કરે છે, જે મેં ક્રોસ લાઈન કરી છે એ છાંયાંકિત ભાગ આપણે તરીકે એને લેવાનો છે. તો જે લાલ કલરની જે લાઈન છે એ છાંયાંકિત ભાગ દર્શાવેલ છે. તો 1 નંબરનીમાં એક છાંયાંકિત ભાગ એક ખાનાની અંદર છે અને બીજી આકૃતિ છે એની અંદર પણ એક ભાગમાં છાંયાંકિત ભાગ દર્શાવેલ છે. તો સવાલ એ છે કે બંને મળીને બે છાંયાંકિત ભાગ મળીને વર્તુળના કેટલા ભાગને રજૂ કરી શકાય, વર્તુળના કેટલા ભાગને રજૂ કરી શકાય છે. તો આપણે જ્યારે પણ આ બંનેને ભેગા કરીએ, એટલે કહેવાનો મતલબ કે બંને જે આકૃતિ છે બંને આકૃતિ ભેગા કરીએ તો ભેગા કરતા જે નવી એક આકૃતિ બને છે તો એમાં કેટલા છાંયાંકિત ભાગ મળે છે. તો એને આ રીતે સરવાળો કરીએ છીએ, આ આકૃતિ અને આ આકૃતિ બંને ભેગા મળીને સરવાળો કરીએ છીએ, એટલે કે બંનેને મિશ્રણ કરવામાં આવે છે. 2 છાંયાંકિત ભાગોનું મિશ્રણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આપણને અહીંયા છાંયાંકિત ભાગમાં કુલ 2 ભાગમાં છાંયાંકિત ભાગ જોવા મળે છે. કુલ 2 ભાગમાં છાંયાંકિત ભાગ જોવા મળે છે. આ રીતે 2 ભાગમાં, કોઈ પણ 2 ભાગમાં જોવા મળે છે. હવે સવાલ એ છે કે એવું જરૂર નથી કે આ 2 ભાગમાં, કદાચ એક અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, મતલબમાં 4 ભાગમાંથી કોઈ પણ 2 જગ્યાએ છાંયાંકિત ભાગ દર્શાવે છે. હવે આ તો જે છે એક આપણે આકૃતિ છે, આકૃતિ પ્રમાણે કરી, પરંતુ આપણે સંખ્યા પ્રમાણે જો એની ગણતરી કરવી હોય, સંખ્યા પ્રમાણે આપણે એનું નિર્દેશન કરીએ તો જુઓ, આમાં કેટલા ભાગ છે, કુલ 4 ભાગ છે, એટલે કે 1/4 ભાગ કહેવાય. એટલે કે 4 ભાગમાંથી 1 ભાગમાં છાંયાંકિત કરેલો છે, જ્યારે આ ભાગમાં પણ 4 ભાગમાંથી 1 ભાગમાં છાંયાંકિત કરેલો છે. હવે બંનેને જ્યારે મિશ્રણ કરવામાં આવે, સરવાળો કરવામાં આવે છે, ત્યારે આપણને જે 2 છાંયાંકિત ભાગ મળે છે, 2 છાંયાંકિત ભાગ મળે છે, એટલે કે એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, 2/4. આ સ્વરૂપમાં આપણે એને સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે નેક્સ્ટ આગળની આકૃતિ આપણે સમજીએ. મિત્રો, હવે આગળ જોઈએ. આપણી પાસે 3 આકૃતિઓ છે, 3 ચોરસ છે અને એક ચોરસની અંદર 4 ભાગ છે. એક ચોરસની અંદર 4 ભાગ છે. તો આ ચોરસ છે એને આપણે દર્શાવી શકીએ છીએ 1/4. આ રીતે દર્શાવી શકીએ 1/4. આને પણ આપણે દર્શાવી શકીએ 1/4. કેમ?
કારણ કે 4 ભાગમાંથી એક આનાની અંદર છાંયાંકિત ભાગ કરેલ છે. એવી રીતે આને પણ આપણે દર્શાવી શકીએ 1/4. બરાબર. તો 3 જે આકૃતિઓ મળીને મિશ્રણ થઈને જે એક નવી આકૃતિ બને છે એમાં કેટલા ભાગમાં છાંયાંકિત ભાગ બને છે? તો એમાં બનશે આપણી પાસે 3/4. બરાબર. તો આને આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ એ સમજીએ. તો પહેલી આકૃતિ છે એ છે 1/4. 1/4. બીજી આકૃતિ છે એ પણ 1/4 અને ત્રીજી આકૃતિ છે એ પણ 1/4 છે. બરાબર. તો પહેલા નંબરની જે છે આ A, B અને C નંબર આપણે નામ આપી દઈએ A, B અને C. હવે આ જે 3 જે આકૃતિઓ જે ભેગી મળે છે ત્યારે તમે જોઈ શકો છો કે પહેલીમાં એક છાંયાંકિત ભાગ છે, બીજી આકૃતિમાં પણ છાંયાંકિત ભાગ એક છે અને ત્રીજી પણ એક છાંયાંકિત ભાગ છે. હવે કુલ આકૃતિઓ 3 છે અને 3માં સમાન એવા છાંયાંકિત ભાગ છે, જેથી કરીને આપણે એમને કુલ આકૃતિઓ કેટલી છે? 3 અને કેટલા ભાગમાં છે? એવી 1/4 ભાગમાં, એટલે કે 4 ભાગમાંથી એક ભાગમાં છાંયાંકિત ભાગ કરેલો એવી કેટલી આકૃતિઓ છે? 3 છે. કેટલી છે? 3. 1, 2 અને 3. જેથી કરીને આપણે 3 વડે ગુણાકાર કરવાનો છે એ સંખ્યાને અને આપણો જવાબ મળે છે 3 × 3 અને 4. બરાબર. એટલે કે 3 × 3 અને નીચે 4. બરાબર. તો આ ભાગે હોય છે. તો આને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો આ આકૃતિ તમે જોઈ શકો છો તો 4 ભાગમાંથી 3 ભાગ છે, 3 ભાગમાં છાંયાંકિત ભાગ કરેલ જોવા મળે છે. ઓકે. એવી રીતે નેક્સ્ટ આકૃતિ આપણે સમજીએ કે એક આકૃતિ છે એની અંદર ખાના છે, કુલ 9 ખાના છે. બરાબર. હવે 9 ખાના છે તો 9 ખાનામાં કેટલા ભાગમાં છાંયાંકિત કરેલ છે? કેટલા ભાગમાં છાંયાંકિત કરેલ છે? કે 2 ભાગમાં. 3 આકૃતિ આપણી પાસે છે, 1, 2 અને 3. 3 એવી આકૃતિઓ છે. દરેકમાં તમે જોજો કે દરેકમાં આપણે કહીએ કે આમાં પણ 2/9 છે, અહીંયા પણ 2/9 છે અને આમાં પણ 2/9 છે. તો કુલ મળીને કુલ આકૃતિઓ કેટલી છે? 3 આકૃતિઓ છે અને 2/9 કરીએ તો આ પ્રમાણે આપણે જોઈએ અહીંયા તો આનો આપણે ગુણાકાર કરીએ તો અંશનો ગુણાકાર અને છેદમાં 9. 3 × 6 અને છેદમાં 9. તો તમે અહીંયા જોઈ શકો છો કે 6 ભાગ છે, 9 ખાના છે. એ 9 ખાનામાંથી 6 ખાના એવા છે કે જે છાંયાંકિત કરેલા જોવા મળે છે. તો આ રીતે આપણે આકૃતિ દ્વારા પણ એ સમજી શકીએ છીએ. ઓકે. તો ચાલો આપણે આગળ વધીએ. તો આ રીતે આપણે આગળના દાખલા જે આવશે કે જે પૂર્ણ સંખ્યા. હવે આ જે સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. 3 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. અને 2/9 છે એ કેવી સંખ્યા કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એ શુદ્ધ પણ હોઈ શકે અને અશુદ્ધ પણ હોઈ શકે છે. તો આપણે એ ગુણાકાર શીખવાના છે કે જે પૂર્ણ સંખ્યા સાથેનો અશુદ્ધ અપૂર્ણાંક સાથેનો ગુણાકાર, જેમાં અંશનો ગુણાકાર કરવાનો છે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે. જો પૂર્ણ સંખ્યા છે એનો અંશ સંખ્યા સાથે ગુણાકાર અને છેદમાં એની એ જ સંખ્યા આપણે લખવાની રહેશે. મિત્રો અહીંયા પ્રયત્નો પર આપવામાં આવેલ છે. આપણે શોધીએ કે પહેલો દાખલો છે 2/7 × 3. એટલે કે પૂર્ણ સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યાના અપૂર્ણાંક સંખ્યાના અંશ સાથે ગુણાકાર કરવાનો છે. જે પૂર્ણ સંખ્યા છે એનો આપણે અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે પૂર્ણ સંખ્યા 3 છે એનો અપૂર્ણાંક સંખ્યાનો અંશ છે 2. આ અંશ છે એની સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને શું મળે છે? 3 × 2 એટલે કે 6 અને નીચે 7. આ પ્રમાણે આપણને રાઈટ આન્સર મળે છે. ઓકે. આ પ્રમાણે આપણને રાઈટ આન્સર મળે છે. બીજો દાખલો આપણે સમજીએ. અહીંયા બી નંબર એમાં લખીએ આપણે 9/7 × 6. કોનો ગુણાકાર કરવાનો છે? 6 નો ગુણાકાર અપૂર્ણાંક સંખ્યાના અંશ સાથે ગુણાકાર કરીએ
તો 6 નવા કેટલા થાય છે? 65 થાય છે અને 7 નીચે કેટલા આવશે? 7. આ રીતે આપણને આન્સર મળે છે. અને મિત્રો હજુ પણ ભાગ ચાલે તો આપણે પણ ચલાવી શકીએ છીએ. 7 વડે ભાગ ચાલે છે? હા ચાલે છે. તો આપણે જવાબ મેળવવા માટે 7 નવા 63 એટલે કે અંશ અને છેદનો ભાગ ચાલે છે, જેથી કરીને જવાબ મળે છે 9 મળે છે. એવી રીતે આગળનો એક દાખલો જોઈએ. સી નંબર 3 ગુણ્યા 1/8. બરાબર. તો આપણે કોનો ગુણાકાર કરવાનો છે? પૂર્ણ સંખ્યાનો અંશ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે 3 × 3 અને 3 × 8. આ રીતે આપણને આન્સર મળે છે. એવી રીતે આગળનો જોઈએ. ડી નંબર 13/11 ગુણ્યા 6. તો આપણે કોનો ગુણાકાર કરવાનો રહેશે? અહીંયા 13 ગુણ્યા 6 ભાગ્યા 11. ઓકે. તો મિત્રો 13 ગુણ્યા 6 એટલે કે 13 × 6 / 11. આ રીતે આપણે અહીંયા આ રીતે જે પૂર્ણ સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યા છે એનો ગુણાકાર આ રીતે આપણે મેળવી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન એવો છે કે જો તેનો જવાબ અશુદ્ધ અપૂર્ણાંક છે તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં રજૂ કરો. અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં રજૂ કરો. હવે આપણે એ ચેક કરવાનું છે. જવાબ અશુદ્ધ અપૂર્ણાંકમાં છે. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો અંશ જે છે એ અંશ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. અને છેદ જે છે એ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો એ શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો હોય, છેદ નાનો, એવી કોઈ સંખ્યા છે? આ અંશ નાનો છે એટલે આ તો શુદ્ધ અપૂર્ણાંક બની જાય છે. આ શું બની જાય છે? આ સંખ્યા તો શુદ્ધ અપૂર્ણાંક બની જાય છે. હવે આ સંખ્યાને જોઈએ તો 63/7. બરાબર. આપણે ભાગ ચલાવ્યો છે, પરંતુ જો ભાગ ના ચલાવીએ તો શું બની જાય? તો શું બની જાય? આપણે જોઈએ અહીંયા 63/7. 63/7. બરાબર. 7 × 9 = 63 અને 7. તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રજૂ કરવાનું છે. તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં રજૂ કરીએ. તો મિશ્ર અપૂર્ણાંકમાં રજૂ કરીએ એટલે કે આપણે એવી સંખ્યા લેવાની છે કે જે 63 કરતા નાની હોય. એટલે કે 7 વડે ગુણવાના છે. 7 વડે એવી સંખ્યાને ગુણવાના છે કે જે 63 થી નાની હોય. અથવા તમે આ રીતે પણ કરી શકો છો, ભાગાકારનો ઉપયોગ કરીને પણ કરી શકાય. 63/7. હવે ભાગ ચલાવીએ છીએ તો 70 × 49, 7 × 8 = 56, 7 × 9 = 63. બરાબર. 7 × 8 = 56. હવે મિત્રો 63 એટલે કે 63 માંથી 56 બાદ કર તો મળે છે શેષ 7. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને આ 7 જે છે ભાજક છે એ તો એની એ જ સંખ્યા મળવાની છે. ભાજક છે તો એની એ જ સંખ્યા અહીંયા રહેવાની છે. હવે ભાગફળ જે મળ્યા 8 એ શું કહેવાય છે? ભાગફળ કહેવાય છે. તો ભાગફળ જે પણ મળે છે એને ક્યાં લખવાના છે? આપણે અહીંયા લખવાના છે 8. અને જે શેષ જે મળે છે એને ક્યાં લખવાના છે? ઉપર લખવાના છે. બરાબર. તો આ પ્રમાણે આપણને મળે છે. તો આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે અહીંયા ફેરવી શકીએ છીએ. એવી રીતે આગળનો આપણે જોઈએ મિત્રો, અહીંયા આગળ 3/8 મળે છે. એ પણ સંખ્યા કેવી છે? શુદ્ધ મળે છે. બરાબર. એટલે કે આપણી પાસે એ નંબરની અને સી નંબરની સંખ્યા કેવી મળી છે? શુદ્ધ મળી છે. આગળ જોઈએ ડી નંબર. એ આપણને કેવી સંખ્યા મળે છે? અશુદ્ધ મળે છે. હવે અશુદ્ધ મળે છે એટલે કે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરીશું? એનો ભાગાકાર કરીશું. જેમ કે 78/8. બરાબર. 11 + 77 થાય છે. 77 શેષ શું બચે છે? એક શેષ બચે છે. તો મિત્રો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. 11 ના નીચે 11 રહેશે. હવે 11 ને આપણે એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાના કે જે 7 એટલે કે 11 ભાગાકાર અહીંયા જે ભાગફળ મળે છે એ સંખ્યા અહીંયા લખવાની છે. અને એમાં એક જોડતા શું મળે છે? 78 થઈ જાય છે. તો આ પ્રમાણે આપણને રાઈટ આન્સર મળે છે 7 × 1/11. તો આ પ્રમાણે પ્રશ્ન નંબર 1 આપણે અહીંયા સમજાવ્યું.
હવે આ પ્રશ્ન નંબર 2 છે, જેને આપણે ચિત્રાત્મક રીતે આપણે રજૂ કરીએ. મિત્રો પ્રશ્ન નંબર 2 છે, ચિત્રાત્મક રજૂ કરો. જેમાં સંખ્યા આપણને આપવામાં આવેલી છે કઈ 2 ગુણ્યા 2 ના છેદમાં 5 બરાબર 4 ના છેદમાં 8. આ એક સંખ્યા આપવામાં આવી છે, જેને આપણે ચિત્ર સ્વરૂપે દર્શાવવાની છે. મિત્રો હવે જો પ્રશ્ન નંબર 2 ચિત્રાત્મક રજૂઆત કરવાની છે, તો આપણે અહીંયા ચિત્ર રજૂ કર્યા છે. એમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 5 એટલે કે એવી આપણે સંખ્યા લેવાની છે કે 2 સંખ્યા લેવાની છે. હવે એમાં 5 ખંડ બતાવવાનો, 5 ભાગ છે, એમાંથી 2 ભાગ 2 ના છેદમાં 5 નો અર્થ થાય છે કે 5 માંથી 2 ભાગ છે, 5 ભાગ હોય, 5 ખાના હોય, 5 ભાગ છે, એમાંથી 2 ભાગમાં આપણે છાંયાંકિત ભાગ કરવાનો છે. તો આપણે કોઈ પણ 2 ભાગ જે છે એમાં છાંયાંકિત ભાગ કરીએ. કોઈ પણ 2 ભાગમાં છાંયાંકિત ભાગ કરીએ. ઓકે, તો પણ 2 ભાગમાં છાંયાંકિત ભાગ કરીએ. તો બંનેને જ્યારે ભેગા કરવામાં આવે છે, બંને મિશ્રણ કરવામાં આવે છે, તો જવાબ શું મળે છે? તો જવાબ મળે છે 4 ના છેદમાં 5. એટલે કે આપણે આ રીતે 5 ભાગમાંથી 4 ભાગ એવા છે કે જેમાં છાંયાંકિત ભાગ કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? 5 ભાગમાંથી 4 ભાગમાં આપણે છાંયાંકિત ભાગ કરી શકીએ છીએ. એટલે કે આને આપણે આ રીતે દર્શાવી શકીએ 2 ના છેદમાં 5 અને આ પણ 2 ના છેદમાં 5 છે. અને આને આ રીતે દર્શાવી શકીએ 4 ના છેદમાં 5. હવે 2 ના છેદમાં 5, 2 ના છેદમાં 5 બંને સમાન છે એવી કેટલી આકૃતિઓ છે? કેટલી આકૃતિઓ? 2 આકૃતિઓ છે. 2 આકૃતિઓ છે અને એ 2 પંચમાંશ જેવી આકૃતિઓ છે. જ્યારે એ બંનેનો ગુણાકાર કરવામાં આવે છે 2 ગુણ્યા 2 એટલે કે 4 મળે છે અને નીચે 5. તો આ રીતે આપણને આન્સર મળે છે અને આ રીતે આપણે ચિત્રાત્મક રજૂઆત કહી શકીએ છીએ. મિત્રો આપણે અહીંયા પ્રયત્ન કરવો છે. એ પ્રયત્ન કરતા પહેલા આપણે એ વસ્તુ જાણીએ કે કોઈ સંખ્યા 5 અને કોઈ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે. 2 ના છેદ 2 પૂર્ણાંક 3 ના છેદમાં 7. તો પૂર્ણ સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કઈ રીતે થાય છે? તો આપણે એ સમજીએ. જ્યારે પણ આવી સંખ્યા હોય તો મિશ્ર અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવીશું? અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું. તો આને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે 2 અને 7 નો ગુણાકાર કરવો પડે. 2 અને 7 નો ગુણાકાર કરવાનો છે અને એમાં અંશની સંખ્યા જે છે એ ઉમેરીશું અને છેદમાં 7 આવે છે. હવે જ્યારે બંનેનો ગુણાકાર કરીએ, બંનેનો ગુણાકાર એટલે કે 2 અને 7 નો ગુણાકાર કરવાનો છે સૌપ્રથમ. તો સૌપ્રથમ 7 નો ગુણાકાર કરીએ તો 14 મળે છે. 14 માં 3 ઉમેરીએ તો કેટલા મળે છે? 17 મળે છે. બરાબર? કેટલા મળે છે? 17 મળે છે અને નીચે 4. તો એ સંખ્યા આપણે અહીંયા લખીએ 17 ના છેદમાં 7. બરાબર? હવે એનો ભાગ ચલાવીએ તો 5 ગુણ્યા 17 ના છેદમાં 7. ઓકે, અને બંનેનો ગુણાકાર કરીએ એટલે 17 પંચા 85 અને નીચે 7. ઓકે, હવે આપણે મિત્રો 85 ભાગ્યા 7 આવ્યા છે અને આપણી પાસે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે. તો આ પ્રમાણે હોય તો આપણે શું કરી શકીએ છીએ? એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો આપણે ફેરવીએ છીએ 7 એકુલ 7, 8 માંથી 7 બાદ પડે 1 અને 75 5, 7 2 14. બરાબર? 15 માં 4 બાદ 1. અથવા મિત્રો આપણે આ રીતે કરી શકીએ. ચલો મિત્રો, હવે જે 7 હતા એ 7 ના 7 અહીંયા જ રહેવાના જ છે. મિત્રો ખાસ યાદ રાખજો, 7 છેદમાં છે એ 7 તો ત્યાં જ રહેવાના છે, એટલે કે 7 ભાજક છે. હવે ભાગફળમાં જે સંખ્યા તમને મળી એને આપણે લખવાની છે અહીંયા 12 અને જે શેષ જે મળ્યો એને ક્યાં લખવાનું છે? અહીંયા. એટલે કે 12 + 84, 84 માં 1 ઉમેરો એટલે 85.
તો આ રીતે આપણને જવાબ મળે છે. જ્યારે પણ આવા ઉદાહરણ હોય પૂર્ણ સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર, ત્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો અને જ્યારે તમારો જવાબ મળે છે આ રીતે અપૂર્ણાંકમાં, એને તમે ફરી પાછા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. તો આ રીતે આપણે ઉદાહરણ અહીંયા ગણવાના છે. તો ચાલો મિત્રો, હવે આપણે પ્રયત્ન કરીએ. એમાં તમે શું કહી શકો છો, એમાં એક એક્ઝામ્પલ આપણે સમજીએ. જેમ કે 10 ના 1/11. હવે મિત્રો આનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ આ પ્રમાણે નિરાકરણ હોય ના, તો ત્યાં આપણે શું લગાવવાનું છે? ગુણાકારનું ચિહ્ન. 10/1 એટલે કે 10 અડધા. 1/1 મતલબ કે 10 અડધા કરવાના છે. 10 અડધા કરીએ તો જવાબ શું મળે છે? 10 બરાબર. 10 એટલે કે 10/10 બરાબર. તો આ રીતે આપણને જવાબ મળે છે. અને ભાગ ચલાવી અંશ છેદનો ભાગ ચલાવીએ તો 2×10. તો આપણને રાઈટ આન્સર મળે છે. કેટલો મળે છે? 5 મળે છે. એવી રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. આપણે પહેલું એક્ઝામ્પલ જોયું, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 16ના 1/4. એને પણ આપણે આ રીતે કરી શકીએ. 16×1/4 ના શબ્દ આવે ત્યાં આપણે ગુણાકારનું ચિહ્ન કરવાનું છે મિત્રો. હવે 16 × 16 અને જે 4 લખીએ આપણે. 16 × 16 અને 4 નો ભાગ આપણે ચલાવીએ. 4×16 એટલે કે અહીંયા આપણને જવાબ મળે છે. કેટલો મળે છે? 4 મળે છે. ઓકે. તો આ રીતે તમે છેલ્લું આપણે જે ત્રીજા નંબરનું છે જાતે કરી શકો. 25/2/5 એ તમારે જાતે મહાવરો કરવાનો રહેશે. આગળ નેક્સ્ટ જોઈએ. ઉદાહરણ નંબર 1. મિત્રો 40 વિદ્યાર્થીઓના વર્ગમાં, એટલે કે એક વર્ગ છે એમાં 40 વિદ્યાર્થીઓ છે. એ 40 વિદ્યાર્થીઓના વર્ગમાં કુલ સંખ્યા એ આપણે જાણતા નથી. એટલે કે 40 વિદ્યાર્થી વર્ગમાં કુલ સંખ્યાના 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. શેનો? અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. જ્યારે 2/5 વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. બાકીના કેટલા છે એ આપણે જાણતા નથી. એ બાકીના આપણે શોધવાના છે. એટલે કે અહીંયા તમને કોઈ સંખ્યા આપવામાં આવેલ નથી, પરંતુ અહીંયા અપૂર્ણાંકમાં સંખ્યા આપવામાં આવે. અપૂર્ણાંક સંખ્યા છે. બરાબર. તો એ અપૂર્ણાંક 1/5 છે એટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય ગમે છે. 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિત પસંદ છે અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે. તો પહેલો પ્રશ્ન એ છે કે કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે, એટલે આપણે અહીંયા સંખ્યા બતાવવાની છે. આપણે અહીંયા જણાવવામાં આવેલ છે કે 1/5 એ અંગ્રેજીનો અભ્યાસ, પરંતુ 1/5 તો અપૂર્ણાંક સંખ્યા છે. અહીંયા આપણે સંખ્યા બતાવવાની છે. 40માંથી 20 વિદ્યાર્થીઓને, 22 વિદ્યાર્થીઓને, 25, 30 કેટલા વિદ્યાર્થીઓ, એવા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. એ રીતના કેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે, કુલ વિદ્યાર્થીઓને કેટલા ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. તો આપણે ઉદાહરણમાં સમજીએ. તો અહીંયા તમે સમજો, વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 40 છે. બરાબર. ચલો, આપણને આંકડો મળી ગયો છે. 40 વિદ્યાર્થીઓની સંખ્યા છે. સૌપ્રથમ આપણે એ સમજીશું કે અંગ્રેજી અભ્યાસ કેટલાને પસંદ છે? તો 40 વિદ્યાર્થીઓમાંથી 40ના આપણે 1/5 કરીએ, એટલે કે 1/5 કોને પસંદ છે? અંગ્રેજી વિષય વાળાને પસંદ છે. એટલે કે જે કુલ સંખ્યા આપવામાં આવેલી હોય, આપણે અહીંયા લખી શકીએ કે જે કુલ સંખ્યા હોય એના ગુણાકાર કરીને જે વિષય પસંદ છે. બરાબર. અહીંયા તમારે અપૂર્ણાંક સંખ્યા
લખવાની રહેશે, જેથી કરીને તમને સંખ્યા મળી જશે. બરાબર, અહીંયા તમને કેવી સંખ્યા મળશે? જે સંખ્યા તમે જે શોધવા માંગો છો એ. જેમ કે અહીંયા આપણે લખીએ કુલ સંખ્યા કેટલી છે? 40. 40 ના હવે અંગ્રેજી કેટલાને 1/5 એટલાને પસંદ છે, એટલે કે 1/5 લખીએ. હવે જ્યારે એનો ગુણાકાર કરીએ 40 × 40 અને નીચે 5, તો 5 × 8 = 40, એટલે કે આપણને મળે છે 8 જવાબ મળે છે. એ કયા વિષય વાળા છે? અંગ્રેજી વિષય વાળા છે. ઓકે, અંગ્રેજી વિષય. એવી રીતે આપણે ગણિત વિષય વાળાની વાત કરીએ. ગણિત વિષય, તો ગણિતમાં પણ 40 તો વિદ્યાર્થીઓ છે, પરંતુ એમાં અપૂર્ણાંક બદલાઈ જાય છે. અપૂર્ણાંક કેટલા છે? 2/5. તેમાં પણ આ રીતે આપણે કરી શકીએ. 40 × 80, 40 × 80, અથવા તો આ રીતે પણ કરી શકીએ 40 × 2/5. તો 5 × 8 = 40, બરાબર. 5 × 8 = 40 અને 8 × 2, 8 × 2 એટલે કે 16 જવાબ મળે છે. એ કેટલા મળે છે? 16. તો મિત્રો, ગણિતમાં 16 વિદ્યાર્થીઓને પસંદ છે ગણિત, અને 8 વિદ્યાર્થીઓને અંગ્રેજી પસંદ છે. સવાલ છે, બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે, તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 40. એમાંથી 8 જે છે એ 8 જે છે એ કેટલાને પસંદ છે? અંગ્રેજી વાળાને. અને જે 16 જે છે એ કોને પસંદ છે? ગણિત, એટલે કે 16. બરાબર, તો 40 - 16, 8 = 24, બરાબર. એટલે કે 40 માંથી જે 24 જે છે, તો અહીંયા મળશે આપણને કેટલા મળશે? 16 મળે છે. આંકડો કેટલો મળે છે? 16. તો જે 16 મળ્યા એ શું કહેવાય છે? બાકીના વિદ્યાર્થીઓને. આ બાકીના જે, એમ કે 8 જે છે અંગ્રેજી, ગણિતને 16 પસંદ છે, અને બાકીના જે રહ્યા 40 માંથી જે બાકીના રહ્યા, તો એ 16 વિદ્યાર્થીઓ છે, એને કયો વિષય? વિજ્ઞાન. બરાબર, વિજ્ઞાન વિષય પસંદ છે. તો આ રીતે આપણે 3 બે આજે અંગ્રેજી અને ગણિત. અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે કેટલાને? 8 વિદ્યાર્થીઓને. કેટલા વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે? 16 વિદ્યાર્થીઓને. ત્રીજો સવાલ છે કે કુલ વિદ્યાર્થીઓ એટલે કેટલા? 40. કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે? વિજ્ઞાન કેટલાને પસંદ છે? 16 વિદ્યાર્થીઓ. કેટલામાંથી? 40 વિદ્યાર્થીઓમાંથી. તો કુલ વિદ્યાર્થીઓ નીચે લખાય, અને એમાંથી વિજ્ઞાન પસંદ હોય એવા કેટલા છે? 16. તો આપણે ત્રીજાનો પણ જવાબ આપી શકીએ. 16/40 એવા વિદ્યાર્થીઓના આટલા ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ઉદાહરણ ગણવાનું છે, અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય છે 2.1. તો આ રીતે મિત્રો તમારે જાતે પ્રયત્ન કરો, એ જાતે મહાવરો કરવાનો છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરીશું. જે નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1 માં. ત્યાં સુધી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.